નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શરીર સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો ને વિદ્યાર્થી મિત્રો, એ 2024ના વર્ષનું જે કાલ અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે નવનીત પબ્લિકેશન દ્વારા જે 2024ના વર્ષનું કાલ અસાઇનમેન્ટ બુક વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું જે આવ્યું છે, એ તમારા માટે અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે એ તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ નિશ્ચિંત રહીને તમે તમારી બોર્ડની એક્ઝામની તૈયારી કરી શકો છો, કારણ કે અમે તમારા માટે કાલ અસાઇનમેન્ટ બુકના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર છે 5, જેનો વિભાગ એ એટલે કે પદ્ય આધારિત વિભાગ જે છે એની આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે, એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું સરસ મજાનું ધોરણ 12નું વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ આવી ચૂક્યું છે. અને એ આ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે એક સરસ મજાનું એક નવીન નજરાણું લઈને આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને આ જે નવીન નજરાણું તમારા માટે લઈને આવ્યા છે એ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન સ્વરૂપમાં લઈને આવ્યા છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. એટલે હવે તમારે કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં દર્શાવવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી ધોરણ 12ની કાલ અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એ સરસ મજાનું અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. અને આ ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત જે છે એ માત્ર અને માત્ર 300 રૂપિયા જેટલી જ એ રાખવામાં આવી છે, જે વિદ્યાર્થી મિત્રો તમારા જીવનના કારકિર્દીના વર્ષ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું આ ગાલા અસાઇનમેન્ટ બુક રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી ખરીદી કરી લેજો અને તમે તમારી બોર્ડની એક્ઝામની તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરજો. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એનું આ મુખપૃષ્ઠ તમને રહેલું જોવા મળશે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ રીતે તમને માહિતી રહેલી જોવા મળશે. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને એક QR કોડ દર્શાવેલો હશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ QR કોડ બારકોડને તમે સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ત્યાં આગળ ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. આ માહિતી તમે ફિલઅપ કરશો એટલે ત્યાં આગળ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ જે દર્શાવેલો જે એક્સેસ કોડ છે, આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનું કહેવામાં આવશે. એક્સેસ કોડ એન્ટર કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું ત્યાં આગળ રજિસ્ટ્રેશન થઈ જશે. શામાં? તો સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી તમે લોગિન થઈ શકો છો. એટલે કે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારું લોગિન થઈ જાય એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન બિલકુલ સરળતાથી તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ સરળતાથી મેળવી શકો છો. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે તમારે હવે બિલકુલ નિશ્ચિંત થઈને તમારે તમારી બોર્ડની એક્ઝામની તૈયારી શરૂ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ. સ્ક્રીન ઉપર તમારા માટે સૂચના આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું, જેનો વિભાગ એ એટલે કે તમારા માટે જે પદ્ય આધારિત વિભાગ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો સૂચના સૌથી પહેલા તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર તમારે સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો રહેશે, જેના વિદ્યાર્થી મિત્રો તમારા માટે કુલ ગુણ છે 3.
એટલે કે તમને 3 પ્રશ્નો વિકલ્પ બહુ વિકલ્પ વાળા પૂછાશે, એના તમારે 3 ગુણના જે 3 પ્રશ્ન તમને પૂછાશે, 3 પ્રશ્નના જવાબ આપશો અને સાચા પડે તો તમને સીધા 3 ગુણમાંથી 3 ગુણ મળવાપાત્ર થઈ જશે. હવે બહુ વિકલ્પની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો કે એક પ્રશ્ન આપેલા હોય છે એના 4 વિકલ્પ 4 જવાબ આપેલા હોય, 4 જવાબમાંથી કોઈ પણ એક જવાબ સાચો છે એ તમારે દર્શાવવાનો રહેશે. ઓકે, તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 કે ધના ભગત કયા ગામના વતની હતા? ધના ભગત એ કયા ગામના વતની હતા? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ધના ભગત, અહીંયા આગળ જો વિકલ્પ આપ્યું છે કે એ અંબાજી, બી ધોળા, સી ભાવનગર અને ડી રામપુર. જો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો કયા ગામના વતની હતા પ્રશ્ન છે, એટલે અહીંયા આગળ ગામનું નામ તમારે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આગળ વિકલ્પ જુઓ તમને આપ દર્શાવ્યા છે કે ભાઈ એ અંબાજી, બી ધોળા, સી ભાવનગર અને ડી રામપુર. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ધના ભગત એ ધોરા ગામના વતની હતા. જવાબ શું આવશે? બી ધોરા. હવે જો જિલ્લો પૂછ્યો હોય તો ભાવનગર આવે, પરંતુ ગામ કયું છે તો ધોરા ગામના વતની હતા. ઓકે, એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ સાચો થઈ જશે. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 તમારા માટે આવી ગયો છે. ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? તો આપણે વિકલ્પ આપ્યા છે. એ સફેદ રંગની, બી પીળા રંગની, સી લાલ રંગની અને ડી શ્યામ રંગની. તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ગોપી એ શ્યામ રંગની સમીપ ન જવાનું જણાવે છે, એટલે જવાબ આવશે આપણો ડી શ્યામ રંગની. ઓકે, ચલો આ તમારો જવાબ તમારા માટે થઈ ગયો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ગયો છે. જોઈ લો. ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્ન કરે છે? ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા એ અથાગ પ્રયત્નો કરે છે? તો અહીં આગળ વિકલ્પ આપ્યા છે. એ સસરાને, બી દાદાને, સી માતાને અને ડી પતિને. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ જે પ્રશ્નો છે તેના 4 વિકલ્પ આપ્યા છે. તો આપણે જો ભવના અબોલા લોકગીત તમે ધ્યાન આપ્યો હશે, અભ્યાસ કરાવ્યો ત્યારે, તો આપણે સરળતાથી જવાબ લખી શકીએ કે ભાઈ ભવના અબોલા લોકગીતમાં નાયિકા એ પોતાના પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્ન કરે છે, એટલે આપણો જવાબ આવશે ડી પતિને. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચાલો સૂચના જોઈએ. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. આ હેતુલક્ષી પ્રશ્નો છે, એને જે પ્રમાણે આપણને પ્રશ્ન પૂછ્યો તે પ્રમાણે આપણે જવાબ આપવાના છે. પ્રત્યેકનો કેટલો ગુણ છે? 1 ગુણ આપણને મળવાપાત્ર થશે. એક પ્રશ્ન 1 ગુણ. એવા 3 પ્રશ્નો પૂછાશે જેના તમારે 3 ગુણ તમને મળવાપાત્ર થાય. ક્યારે? કે જ્યારે તમારો જવાબ સાચો પડે ત્યારે. ઓકે, એટલે આ 3 ગુણનો પ્રશ્ન છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. કેટલો સહેલો પ્રશ્ન છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ બા એકલા જીવે કાવ્યના કવિનું નામ મુકેશ જોશી છે. ઓકે, શું છે? મુકેશ જોશી એ બા એકલા જીવે કાવ્યના કવિનું નામ રહ્યું છે. આ રીતે તમે જવાબ લખો એટલે સીધો વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવાપાત્ર થઈ જશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું છે? ઓકે, તો આપણે જોઈએ શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ આપણે શ્યામ સાધુ એ રહેલું જોવા મળશે. તમારા માટે જવાબ અહીં છે સ્ક્રીન ઉપર. ઓકે, શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શ્યામ સાધુ છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. દમયંતી સ્વયંવર એ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. હવે જો દમયંતી સ્વયંવર જે કાવ્ય છે 3જા નંબરનું, એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભાઈ એ આખ્યાન ખંડ આપણને રહેલો જોવા મળશે. તમારા માટે જવાબ અહીં છે જ. ઓકે, તો એ દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ રહેલો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા સાચા જવાબ થાય એટલે સીધા તમને 3 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. નીચેના પ્રશ્નોના તમારે એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે અને કુલ તમને એના 4 ગુણ મળવાપાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આગળ 4 પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે અને 4 પ્રશ્નોના જવાબ તમારે અહીં આગળ દર્શાવવા તમારા માટે જરૂરી છે. જો તમે એક બી પ્રશ્નનો જવાબ નહીં આપશો તો ત્યાં આગળ તમારા ગુણ એ માઇનસ થઈ જશે. ઓકે, એટલે કે તમારા એ જવાબ ખોટો પડશે, એટલે કે તમારે એના માર્ક્સ ઓછા થઈ જાય.
ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 4 જ પ્રશ્નો છે, કમ્પલસરી 4 4 તમારે લખવાના, જો નહીં આવડે તો એનો માર્ક્સ તમારો કટ થાય. ચલો 7 નંબરનો પ્રશ્ન છે, કેવા મહાપુરુષ અતિ દુર્લભ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સર્વ કઈ વાસુદેવ રૂપ છે. શું? સર્વ કઈ વાસુદેવ રૂપ છે, એવું જ્ઞાન જેનું પરિપક્વ થયું છે. બરાબર, સર્વ કઈ વાસુદેવ રૂપ છે એવું જ્ઞાન જેનું પરિપક્વ થયું છે એવા મનુષ્યને મારી એટલે કે કૃષ્ણની એ પ્રાપ્તિ થાય છે અને એવા મહાપુરુષ એ દુર્લભ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8. દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ એ રજૂ કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ દમયંતી પોતાના પિતા આગળ એ મંડપમાં પોતાને 5 નર દેખાતા હોય. કેટલા? એ દમયંતીને સ્વયંવરમાં કેટલા એ ત્યાં આગળ નર રાજા દેખાય છે? 5 નર દેખાતા હોય. એમાંથી સાચા નરને કઈ રીતે ઓળખવા એમ એ પ્રશ્ન એ પોતાની એ મૂંઝવણ એ પોતાના પિતાની આગળ દમયંતી રજૂ કરે છે. દમયંતી જ્યારે સ્વયંવરમાં જાય હોય છે ત્યાં આગળ એ નર રાજાને વરમાળા પહેરાવા જાય, પરંતુ એને તો ત્યાં આગળ 5 વર ત્યાં આગળ નર રાજા દેખાય છે. એટલે એમાંથી સાચો નર રાજા કયો છે એની મૂંઝવણ એ ઓળખો મૂંઝવણમાં છે. એટલા માટે દમયંતી એ પોતાના પિતા આગળ આ પોતાની મૂંઝવણને એ રજૂ કરે કે પિતાજી મને તો મંડપમાં પોતાને 5 નર દેખાતા હોય, એમાંથી સાચા નરને મારે કઈ રીતે ઓળખવો એ મૂંઝવણ રજૂ કરી. ચલો 9 નંબરનો પ્રશ્ન જોઈએ. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે. કયું કારણ બતાવે છે? વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ એ બતાવે છે. ચલો 10 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સમય એ કાચબાની જેમ ધીમી પણ એક ધારી ગતિએ ચાલે છે. આ સમયનો જે પ્રવાહ છે તેને તમે અટકાવશો, શું અટકવાનો છે? ક્યારેય એ અટકી શકવાનો નથી. એટલે અહીંયા આગળ કહ્યું છે કે સમય એ કાચબાની જેમ ધીમી એક ધારી ગતિએ ચાલે. કાચબો ધીમી ધારે ચાલે પણ એક ધારી ગતિએ ચાલે, એટલે પોતાના લક્ષ્ય સુધી ચોક્કસપણે એ પહોંચી શકે. એટલે અહીંયા આગળ કહ્યું છે કે સમય કાચબાની જેમ એ ધીમી પણ એક ધારી ગતિએ ચાલે છે. આથી કવિ એ રેત શીશીને ઉલટાવીને એ ગતિને એ સંભવિતતા એ આલેખવા એ કવિ કહે છે. ઓકે, ચલો આ રીતે આપણે સરસ મજાના જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જે 4 ગુણનો પ્રશ્ન છે એ 4 ગુણમાંથી 4 ગુણ સીધા મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ એમાં 10 ગુણના એક વાક્યના પ્રશ્નો પૂછાય છે અને એક વાક્યના વિભાગ બીમાં પણ 10 માર્ક્સના પ્રશ્નો પૂછાય, જેની અંદર આપણે જોયું કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નો 3 માર્ક્સના, બહુ વિકલ્પવાળા પ્રશ્નો 3 માર્ક્સના, 6 માર્ક્સ થઈ ગયા. સૌથી પહેલા બહુ વિકલ્પ 3 ગુણના આવે, ત્યાં પછી હેતુલક્ષી પ્રશ્નો 3 ગુણના આવે, પછી એક વાક્યના પ્રશ્નો 4 ગુણના આવે, તો 6 અને 4 10. આ તમારા 10 ગુણના એક વાક્યના પ્રશ્નો થઈ જાય. ઓકે, એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે મેળવી શકો છો. ચલો આપણે આગળની સૂચના જોઈએ, તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે એ જુઓ. ઓકે, અહીં આગળ જો કોઈ પણ 3 એટલે કે તમને વિકલ્પ પ્રાપ્ત થઈ જવાનો છે વિદ્યાર્થી મિત્રો. શું છે? તમને વિકલ્પ ચોક્કસપણે અહીં આગળ પ્રાપ્ત થવાનો છે. બરાબર, એટલે 4 પ્રશ્નો આપેલા હશે, 4 માંથી કોઈ પણ 3 લખવાના છે. એક પ્રશ્ન તમને 2 ગુણ મળવાપાત્ર થશે. 3 પ્રશ્નોના જવાબ લખો એટલે તમને કેટલા? 6 ગુણ મળવાપાત્ર થશે. પ્રત્યેકના 2 ગુણ છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 11 નંબરનો પ્રશ્ન. બીજ અને વૃક્ષનો કાર્યકરણ સંબંધ એ સ્પષ્ટ કરો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કારણ એટલે કે નિમિત્ત વગર એ કાર્ય ક્યારેય સંભવી શકે નહીં. જેમ બીજ અને કારણ એટલે કે નિમિત્ત છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ એ થર, ડાળી, તો જ એ આપણને શું આપશે? થર, દાર, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી એ વૃક્ષનો વિસ્તાર થઈ શકે. અર્થાત વૃક્ષનું એ વિસ્તાર રૂપી કાર્ય એ સંભવી શકે છે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ એ વૃક્ષ પણ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચેનો જે કાર્યકરણનો સંબંધ એ અહીં આગળ રજૂ કરેલો જોવા મળે છે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 12 નંબરનો પ્રશ્ન. મીરાબાઈને ભગવાન શ્રી કૃષ્ણે સી રીતે ઉગાડ્યા? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મીરાબાઈ એ કૃષ્ણમય એ થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની એ ભક્તિમય લીન થઈ ગયા હતા. રાણાજીને આ પસંદ ન હતું.
આથી રાણાજી ક્રોધમાં આવી એ રાણાજીએ મીરાબાઈ ઉપર સામે એ મીરાબાઈ સામે ઝેરનો પ્યાલો તેમણે ધર્યો અને તેમને એ ઝેર પી જવા માટે રાણાજીએ કહ્યું. મીરાબાઈ એ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને એ પી ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઝેરનું અમૃત બનાવી દીધું. આમ ભગવાન શ્રી કૃષ્ણએ મીરાબાઈની ભક્તિથી પ્રસન્ન થઈને તેમની રક્ષા કરી હતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરીને પરીક્ષામાં ગુણ મેળવી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13 તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા કયા દુઃખ વેઠવા પડે છે? તો આપણે જવાબ લખી શકીએ કે નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ જ એ પ્રયત્ન કર્યા, છતાં પતિ કોઈ પણ વાતે રીંઝતો નથી. પત્નીને એ સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે, પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે, તેની સાથે એ અબોલા લે, એ દુઃખ સામાન્ય નથી. નાયિકાને આ દુઃખ વેઠવો પડ્યો હતું. નાયિકાને સાસરીની અંદર કોઈ ગમે એટલું દુઃખ પડે પરંતુ એનાથી એ ગભરાશે નહીં, એનાથી વિચલિત નહીં થશે, પરંતુ પોતાના પતિ એનાથી જ્યારે મોઢું ફેરવી લે છે, ત્યારે અબોલા લે છે, ત્યારે એ દુઃખ એક સ્ત્રી માટે એ સામાન્ય નથી હોતું. એટલે આ નાયિકાને આ દુઃખ વેઠવું ભારે પડ્યું છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 14 જોઈએ. ગુડ સમેરિટન કાયદાથી અકસ્માત પીડિત વ્યક્તિને શું લાભ થાય? વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બોર્ડની એક્ઝામ માટે. ઓકે, યાદ રાખજો. ગુડ સમેરિટન કાયદાથી અકસ્માત વ્યક્તિને શું લાભ થાય છે અથવા શું લાભ મળે? તો આપણે જવાબ લખી શકીએ. મોટર વ્હીકલ એક્ટ 134A કયું? મોટરસાયકલ વ્હીકલ એક્ટ ની જે કલમ છે 134A મુજબ ગંભીર અકસ્માતના કિસ્સામાં ગુડ સમેરિટન દ્વારા બુદ્ધિપૂર્વકની તબીબી સંભાળ કે મદદ કરતી વખતે તેનાથી અનાયાસે કોઈ અકસ્માત પીડિતને કોઈ ઈજા થાય કે મૃત્યુ થઈ જાય તો આવા ગુડ સમેરિટન પર કોઈ સિવિલ કે ફોજદારી ગુનો નોંધી શકાશે નહીં. ઓકે, ઉપરાંત પોલીસને ફોન કરીને અકસ્માતની જાણકારી આપનારને તેનું પૂરું નામ, સરનામું કે ફોન નંબર જેવી અંગત વિગતો પૂછી શકાશે પણ નહીં. ઓકે, આ લાભ એ પીડિતને એટલે વ્યક્તિને લાભ મળે છે. બરાબર, તો સરસ મજાનો આપણે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 3-4 વાક્યના જે પ્રશ્નો છે એમાંથી આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે એ સ્ક્રીન ઉપર આવી ગઈ છે. જો સૂચના છે, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર તમારે ઉત્તર લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું કે અહીં આગળ 15 નંબરનો જે પ્રશ્ન પૂછાય એના અહીં આગળ જે આવેલો છે એના અથવામાં તમને બીજો એક 15 નંબરનો પ્રશ્ન પૂછાશે. જે બે પ્રશ્નો આપેલા છે એમાંથી તમે સૌથી સારી રીતે જે પ્રશ્નોનો જવાબ લખી શકો એ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, જેના તમને એક પ્રશ્નનો કેટલા ગુણ છે? 4 ગુણ છે. બે પ્રશ્નો હશે, બેમાંથી કોઈ પણ એક તમારે લખવાનું. એટલે કે એકના અથવામાં એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું રહી. ઓકે, તો આપણે જોઈએ 15 નંબરનો પ્રશ્ન કે ભાઈ લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લક્ષ્મણ એ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા માટે તેમની પાસે જાય છે. શું કહેવું અને કેમ સંમતિ માંગવી એની એ દ્વિધામાં છે, એની મૂંઝવણમાં છે. તેમ છતાં ઉર્મિલાને પોતાના બંધુ ધર્મ જણાવી તેની સંમતિ એ લક્ષ્મણ એ ઉર્મિલાની પાસે માંગે છે. ત્યારે ઉર્મિલાએ ન આક્રંદ કર્યું કે ન લક્ષ્મણને એ વારવાની કોઈ ચેષ્ટા કરી. તેણે પોતાના એ ચહેરા ઉપર સ્નેહ શોકની એક લકીર પણ એ ફરકવા દીધી નહીં. આ ઉર્મિલાની મોટપ છે. આ મનસ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે એ લક્ષ્મણ ઉર્મિલાને સરખાવે છે. ઉર્મિલા લક્ષ્મણના શિરે એ ચિંતા ભાર વધારવા માંગતી નહોતી. તેમની સાથે એ વનમાં જવાની એ જીદ પણ પકડતી નથી. એથી ઉત્તમ એ વિયોગ સહન કરતા હૈયું ભલે એ ચિરાઈ જાય તેને એ માન્ય છે. લક્ષ્મણને માથે એ ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા. તેના મુખેથી એ ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરતમાં જા આ પ્રશિષ્ટના એ શબ્દો પણ તેના માટે એ સરી ભરતા જોવા મળે છે. અને લક્ષ્મણ ઉર્મિલાને એ સુરતમાં જા કહીને તેનું બહુમાન પણ કરે છે. લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો એ દાખલો આપીને સાથે આવવા તૈયાર થશે, પણ તેનો ડર ત્યાં આગળ ખોટો પડ્યો. એ જાણીને લક્ષ્મણે કહ્યું
દિવ્યા કો દેવી એ સિદ્ધ તું સર્વથા થઈ. ઉર્મિલા એ સ્વાર્થી નથી, તેને તો સ્નેહના ચિત્તને એ શોભે તેવી શાંતિ ત્યાં આગળ રાખેલી પણ જોવા મળે છે. આ રીતે એ ત્યાં આગળ વાત રજૂ કરેલી જોવા મળે છે. એટલે એ લક્ષ્મણ ઉર્મિલાની સામે આ રીતે રજૂઆત કરે છે. બરાબર. અને ઉર્મિલાના ચહેરાના ભાવ એ આ રીતે તે પોતે પોતાના પતિ લક્ષ્મણ એ સંમતિ પણ આપે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પ્રશ્નનો જવાબ જો તમે લખી શકતા નથી તો એના અઠવામાં તમને અહીં આગળ બીજો એક પ્રશ્ન પૂછાય છે, એ તમે લખી શકો છો. તો આપણે એ અઠવાનો પ્રશ્ન જોઈશું 15 નંબરનો, કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં 100 જીવન સંદેશ એ પ્રગટે છે, એ તમારે જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં મુખ્ય જીવન સંદેશ એ છે કે સૌએ આંતરખોજ કરવાની જરૂર છે. શું કરવાનું છે? દરેકે જીવનમાં આંતરખોજ કરવાની જરૂર છે. દુનિયામાં દરેક વ્યક્તિના હાથે જાણીએ કે અજાણીએ એક નાનું કે મોટું પાપ થાય છે. આ સમગ્ર દુનિયાની અંદર, સમગ્ર વિશ્વની અંદર, સજીવ સૃષ્ટિની અંદર જેટલા પણ જીવો છે એ તમામથી જાણતા અજાણતા મનુષ્યોથી આ દુનિયામાં દરેક વ્યક્તિના હાથે જાણીએ અજાણીએ કોઈક નાનું કે મોટું પાપ થયું જ હોય છે. એક પણ વ્યક્તિ એ સંપૂર્ણપણે નિર્દોષ નથી. શું કહ્યું છે કવિએ? એક પણ વ્યક્તિ આ સંસારની અંદર એ નિર્દોષ નથી. કોઈએ કુકર્મ કર્યું હોય તો તેને એ રીતે આ રીતે નિર્દયતાથી એ મારી નાખવાનો કોઈને અધિકાર નથી. એ તેમના દ્વારા એ આપણી સામે રજૂ કર્યું છે અને કહ્યું છે કે આ જીવન સંદેશ એ વ્યક્ત કરવા માટે કવિએ ઈસુ ખ્રિસ્તના એક વચનને આધારે એ વચનને એ સ્ફોટ કરતું એક ઘટના પ્રધાન એ કાવ્ય કર્યું છે કે જેણે એક પણ પાપ કર્યું ન હોય, જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. શું કહ્યું? જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. આ વાત તેમને આ જે કાવ્ય છે ભગવાન ઈસુ ખ્રિસ્તનું એક વચન છે એને આધારે તેને ત્યાં આગળ ઘટના પ્રધાન કાવ્ય તેને રજૂ કર્યું કે જેને એક પણ પાપ ન કર્યું હોય તે જ પહેલો પથ્થર ફેંકે. આ રીતે એ કાવ્યમાં જીવન સંદેશને તેઓ એ પ્રગટ કરતા જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જે સ્વવિસ્તાર પ્રશ્નો છે એના જવાબ લખીને તમે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ તમે મેળવવાનો પ્રયત્ન કરી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો 2026ના વર્ષનું જે ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહનું જે ગાલા અસાઇનમેન્ટ બુક આવી ચૂક્યું છે એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અમારી પાસે ઉપલબ્ધ છે. જો તમે આ તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશનની PDF ફાઇલ તમે મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે એકાઉન્ટ, સ્ટેટ, BA, ઇકોનોમિક્સ, SPCC, ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની એ તમે સરસ મજાની PDF ફાઇલ તમે મેળવી શકો છો. અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન સરળતાથી તમે ડાઉનલોડ કરીને વિદ્યાર્થી મિત્રો તમે 2024ના વર્ષનું જે ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 બરાબર એના ગુજરાતી વિષયનો અભ્યાસ જોયો છે. ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવેલ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર છે 5 જેનો વિભાગ એ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આપણે આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે, એટલે કે વિભાગ B ગદ્ય આધારિત વિભાગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.